નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી પ્રથમ ભાષા. આજે વ્યાકરણની અંદર કૃદંતના પ્રકાર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કૃદંતના પ્રકાર બોર્ડના પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન નંબર 48, 49 અને 50 ની અંદર પૂછાય છે. 48 પ્રશ્નની અંદર કૃદંત વાક્યમાંથી શોધવાનો પૂછાય છે. 49 ની અંદર વાક્યની અંદર કૃદંતનો શબ્દ શોધી અને તેનો પ્રકાર લખવાનો પૂછાય છે. 50મા પ્રશ્નની અંદર વાક્યની અંદર ખાલી જગ્યા આપેલી હોય છે. એ ખાલી જગ્યાની અંદર કૃદંતનો શબ્દ પાઠના આધારે લખવાની અંદર પૂછાય છે. તો કૃદંતો 6 પ્રકારના છે. જોઈએ ત્યારે કૃદંતનો પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, કૃદંત સંજ્ઞા સાથે, વિશેષણ સાથે, ક્રિયાપદ સાથે અને ક્રિયા વિશેષણ સાથે પૂછાય છે. તમારે લખવું હોય તો લખી શકો છો. કૃદંત સંજ્ઞા સાથે, વિશેષણ સાથે, ક્રિયાપદ સાથે અને ક્રિયા વિશેષણ સાથે આવી શકે છે. ક્રિયા વિશેષણ સાથે આવી શકે છે. ખરી કૃદંત સંજ્ઞા સાથે, વિશેષણ સાથે, ક્રિયાપદ સાથે અને ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ થાય છે. કૃદંતના 6 પ્રકાર છે. 6 પ્રકાર આપણે વિગતે શીખીશું. શરૂઆતની અંદર કૃદંત ક્યાં પૂછાય છે? તો આ 4 ને પૂછાય છે. સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણની જગ્યાએ તરીકે આ પૂછાય છે. તો બબેના આ ચારેના સંજ્ઞા સાથે, વિશેષણ સાથે, ક્રિયાપદ સાથે અને ક્રિયા વિશેષણ સાથે આ ચારેના બે ઉદાહરણ આપણે પહેલા શરૂઆતની અંદર શીખીએ. તો પ્રથમ ઉદાહરણ છે દાખલા તરીકે 1 પડતાની કોણ પાટું. છેલ્લે પ્રશ્ન આપશે છે કે પડતાને કોણ પાટું મારે. તો પડતા એ સંજ્ઞા તરીકે કૃદંતની અંદર વપરાયેલો છે. સંજ્ઞાને સ્થાને આ કૃદંત વપરાયો છે. નામની સ્થાને આ કૃદંત પડતા શબ્દ વપરાયો છે. બીજું ઉદાહરણ જોઈએ. લખવું, વાંચવું. લખવું, વાંચવું એ કઈ કેળવણી નથી. બીજું વાક્ય છે લખવું, વાંચવું એ કઈ કેળવણી નથી પણ તેના સાધન છે. તો આ લખવું, વાંચવું એ સંજ્ઞાના સ્થાને કૃદંત વપરાયો છે. તો આ રીતે કૃદંત નામની જગ્યાએ વપરાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે વિશેષણના ઉદાહરણ જોઈએ.
વિશેષણનું પહેલું ઉદાહરણ, વર્ષાએ રડતા અવાજે કહ્યું. વર્ષાએ રડતા અવાજે કહ્યું. વર્ષા બોલે છે, બરાબર, પણ રડતા અવાજે બોલે છે. તો આ એક વિશેષણ તરીકે આ વાક્યની અંદર વપરાયેલું છે. બીજું ઉદાહરણ જોઈએ. ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. તો બીજું ઉદાહરણ છે, ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. એમાં વિશેષણ તરીકે જોઈ શકો છો તો એ ગીત સાંભળવા બેસ્યો છે, પણ કેવું? ગમતું ગીત સાંભળવા. તો આ ગમતું એ વિશેષણ તરીકે ક્રિયાપદની અંદર વપરાયેલું છે. હવે આગળ જોઈએ કે ક્રિયાપદ તરીકે, અને આ ખૂબ મહત્વનું છે. ગુજરાતી ભાષાની અંદર વધારે બુલંદ વપરાયેલો હોય તો ક્રિયાપદ તરીકે જ વપરાયેલા છે. સંજ્ઞા અને વિશેષણ વપરાયેલા છે, પણ એ એવા વાક્ય બહુ ઓછા છે. એટલે આને ક્રિયાપદ એ ખૂબ મહત્વનું છે કૃદંતની અંદર, અને કૃદંતની અંદર હંમેશા લગભગ બને ત્યાં સુધી ક્રિયાપદ વધુ હોય છે. તો એના બે ઉદાહરણ જોઈએ. એક, ભાવના સુતા સુતા વાંચે છે. ભાવના ક્રિયા છે સુતા સુતા. શું કરે છે? સુતા સુતા વાંચે છે. બાદ ઉપયોગ છે નિપાત તરીકે જને ઉપયોગ કર્યો છે. ભાવના શું કરે છે? ભાવના સુતા સુતા જ વાંચે છે. તો અહીંયા ક્રિયાપદની અંદર ભાવનાની ક્રિયા વાંચવાની છે, પણ ટેવ ખોટી છે. કઈ? સુતા સુતા એ ક્રિયાપદ તરીકે વપરાયેલો છે. વાંચવાની ક્રિયા છે, એ ક્રિયાની અંદર સુતા સુતા એ ક્રિયાપદ તરીકે વપરાયેલો શબ્દ છે. બીજું ઉદાહરણ જોઈએ. ભાવના નાનપણમાં ખૂબ વાંચતી. ભાવના નાનપણમાં ખૂબ વાંચતી. પૂર્ણ વિરામ આવે છે છેલ્લે. તો વાંચતી, ભાવના નાનપણમાં ખૂબ વાંચતી. વાંચવાની ક્રિયા છે, નાની હશે ત્યારે વધારે વાંચતી હશે ભાવના, બરાબર. તો અહીંયા ક્રિયાપદ તરીકે વાંચતી શબ્દ વપરાયેલો છે. તો આ ક્રિયાપદ તરીકે આ વાંચતી એ કૃદંત વપરાયેલો છે. હવે આપણે છેલ્લે જોઈએ ક્રિયા વિશેષણ તરીકે. ક્રિયા વિશેષણ તરીકે વાક્યની અંદર કઈ રીતે પૂછાય છે એ જોઈએ. તો ઉદાહરણ જોઈએ. પૂનમે હસતા હસતા કહ્યું. પૂનમે હસતા હસતા કહ્યું. પૂનમે હસતા
પૂનમે હસતા હસતા કહ્યું. હવે પૂનમ એ હસવાની ક્રિયા દર્શાવી છે, પણ હસતા હસતા જે કહેવાનું છે એ બધું કહી નાખે છે. એટલા માટે અહીંયા ક્રિયા વિશેષણ તરીકે જે કહેવાની ક્રિયા છે એ કહેવાની ક્રિયા કે છે, પણ કઈ રીતે કે છે? હસતા હસતા કે છે. એટલે અહીંયા ક્રિયા વિશેષણ તરીકે આ હસતા હસતા શબ્દ વપરાયો છે. બીજું ઉદાહરણ જોઈએ. તે માર્યો માર્યો હરે છે. કરવાની ક્રિયા છે, પણ કઈ રીતે? માર્યો માર્યો, મરેલો મરેલો ચાલે છે. ચાલે છે ખરો, પણ કેવો ચાલે છે? મરેલો મરેલો. ધીમે ધીમે આમ ચાલતો હશે. એટલે એની ક્રિયા માટે અહીંયા જે ચાલવાની ક્રિયા મરેલો મરેલો એ આ વિશેષણ તરીકે કૃદંતનો ઉપયોગ થયેલો છે. તો આ છે સામાન્ય અમે તમને કૃદંત ક્યાં વપરાય છે એ સમજાય. તો કૃદંત સંજ્ઞા સાથે, વિશેષણ સાથે, ક્રિયાપદ તરીકે અને ક્રિયા વિશેષણ તરીકે વાક્યની અંદર વાપરી શકાય. બરાબર? આ સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણની જગ્યાએ કૃદંત આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો સમજાયું હશે ઘણું બધું? બીજા સમજાય એવું લાગતું હશે, પણ હજુ શરૂઆત કરી નથી. આ એક પ્રસ્તાવના રૂપે વિશેષણ ક્યાં વપરાય છે, કૃદંત ક્યાં વપરાય છે, કૃદંતના પ્રકારો એ તમને સમજૂતી આપી છે. બરાબર? એટલે સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણ તરીકે આ કૃદંતનો પ્રકાર એટલે કૃદંત તરીકે ઉપયોગ થઈ શકે, વાક્યની અંદર આવી શકે એ સમજૂતી આપી છે. વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન આપજો. જે પ્રકાર વિશે ખૂબ સહેલું છે. આ તમને ક્યાં વપરાય છે? એ સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ આ ચાર જગ્યાએ કઈ રીતે વપરાય છે સામાન્ય સમજૂતી તમને આપી છે. પણ જે હવે સમજવાનું છે એ છે વિશેષણના કુલ 6 પ્રકાર છે. પ્રથમ પ્રકાર જોઈએ વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત આ પ્રથમ પ્રકાર છે. વ્યાખ્યા લખીએ તો લખી શકો છો મિત્રો. તે વર્તમાન કાળનું સૂચન કરે છે. વર્તમાન કાળ છે તો એ હંમેશા જે વાક્ય હશે એ વર્તમાન કાળનું સૂચન હશે. વર્તમાન કાળની અંદર જ વપરાયેલું હોય છે. બરાબર? તો વ્યાખ્યા લખીએ તો લખી શકો છો. તે વર્તમાન કાળ સૂચવે છે. ધ્યાન આપો. તે વર્તમાન કાળ સૂચવે છે જે કૃદંત હમણાંની એટલે કે ચાલુ ક્રિયા દર્શાવે છે. કોઈને વ્યાખ્યા લખીએ તો લખી દેજો. તે વર્તમાન કાળ સૂચવે છે જે કૃદંત હમણાંની એટલે કે ચાલુ ક્રિયા દર્શાવે છે. તે બધા વર્તમાન કૃદંતો છે. ચાલુ ક્રિયા દર્શાવે છે બધા જ વર્તમાન કૃદંતો છે. હવે વ્યાખ્યા પરીક્ષાની અંદર પૂછાતી નથી. બરાબર? એટલે સમજવા માટે આ વ્યાખ્યા લખે તે હંમેશા અથવા તો યાદ રાખવા માટે આ તમને વ્યાખ્યા લખાવી કે તે વર્તમાન કાળ સૂચવે છે જે કૃદંત હમણાંની એટલે કે ચાલુ ક્રિયા દર્શાવે છે એ બધા વર્તમાન કૃદંતો છે. તો એના ખાસ પ્રત્યય યાદ રાખજો. તો, તી, તુ, તા
અને અનુસ્વાર સાથે પણ તા આ તેનો પ્રત્યય છે. ટૂંકમાં કહીએ તો પ્રત્યયની અંદર ત પ્રત્યય યાદ રાખો. વર્તમાન કૃદંતની અંદર પ્રત્યય ત યાદ રાખો. તો પ્રત્યય લખો તો તી તું તા અને તા અનુસ્વાર સાથે પણ તા વપરાય છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા. તો તી તું તા ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો તી તું તા, તો તી તું તા એ યાદ રાખવાની પદ્ધતિ છે. વર્તમાન કૃદંતના શબ્દની અંદર તો તી તું તા અને અનુસ્વાર સાથે તા આવે છે. તો એ હવે ઉદાહરણમાં બરોબર ધ્યાન રાખજો. તો શરૂઆતની અંદર કઈ જગ્યાએ વપરાય છે એ માત્ર વર્તમાન કૃદંતની અંદર સમજાવીશું. આગળ પછી પ્રત્યયના આધારે ઉદાહરણ લખાવીશું. તો સમજૂતી શરૂઆત છે. આ સમજૂતીની અંદર તમે ધ્યાન આપશો તો તમે કૃદંતો ઓળખવામાં કોઈ જ મુશ્કેલી પડશે નહીં. ધ્યાન આપજો મિત્રો. તો વર્તમાન કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ અને ક્યારેક ક્યાંક સંજ્ઞા તરીકે પણ થાય છે. આપણે સંજ્ઞાની અંદર શીખી ગયા. હવે ખાસ ઉદાહરણમાં ધ્યાન રાખજો. દાખલા તરીકે ઉદાહરણ આ વર્તમાન નંબર આપવાનો નંબર આપો યા કોઈ નિશાની કરીને લખી શકો છો. તો વર્તમાન કૃદંતની અંદર પ્રથમ ઉદાહરણ છે. આ ધ્યાન રાખજો. પ્રત્યયો અને ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ છે પ્રિયાંશ નિયમિત કસરત કરતો. પ્રિયાંશ નિયમિત પ્રિયાંશ નિયમિત કસરત કરતો. તો અહીંયા ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો છે કરતો. ક્રિયાપદ તરીકે આ કૃદંતનો ઉપયોગ થયો છે. બીજું ઉદાહરણ લઈએ. દિવ્યા રમતી રમતી ભણે છે. રમતી રમતી એ કૃદંત છે. અહીંયા પણ ક્રિયાપદ તરીકે કૃદંત ઉપયોગ થયો છે. તો આ બે ઉદાહરણ છે. ક્રિયાપદ તરીકે વાક્યની અંદર કૃદંત કઈ રીતે વપરાય તો આ બે ઉદાહરણ ક્રિયાપદ તરીકે. બરાબર. આમાં તો આ તો વપરાય છે. બીજા ઉદાહરણમાં તી તો આ તી વપરાય છે. તો તીના આ બે ઉદાહરણ આપ્યા છે. બરાબર. ફરી ધ્યાન આપજો. પ્રિયાંશ નિયમિત કસરત કરતો ક્રિયાપદ તરીકે કરતો એ કૃદંત છે. આ તો પ્રત્યય છે. તો આ રીતે કૃદંતની અંદર તોનો ઉપયોગ થશે. બીજું ઉદાહરણ તી તરીકે દિવ્યા રમતી રમતી ભણે છે. ક્રિયાપદ તરીકે ઉપયોગ થયેલો છે. કે સ્થાને
આ પરીક્ષાની અંદર લખવાનું પૂછાતું નથી, આપણે તો માત્ર આ વસ્તુ સમજવાની છે. બીજું ઉદાહરણ જોઈએ. ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. આ ઉદાહરણ છે બીજું કે ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. અહીંયા વિશેષણ તરીકે ઉદંત વપરાયો છે. ગમતું તો પ્રત્યય શું? બીજું નામ છે વાંચતા છોકરા પાસ થઈ ગયા. વાંચતા છોકરા પાસ થઈ ગયા. વાંચતા છોકરા પાસ થઈ ગયા. એની અંદર સંજ્ઞા તરીકે એટલે કે નામની જગ્યાએ ઉદંત વપરાય છે કે વાંચતા છોકરા પાસ થઈ ગયા, તો એ નામની જગ્યાએ ઉદંત વપરાયો છે. તો આજે તા છે એ પ્રત્યય આતા છે. ચલો ઉદાહરણ આપીએ અનુસ્વાર વાળો તા. તો જોઈએ પિતાજી ચાલતા ચાલતા મંદિરે જાય છે. પાંચમું ઉદાહરણ છે પિતાજી ચાલતા ચાલતા તો આજે તા પ્રત્યયનો ક્રિયાપદ તરીકે ઉપયોગ થયેલો છે. તો આ રીતે ચાલતા ચાલતા અનુસ્વારનો ઉપયોગ થયો છે. અનુસ્વાર સાથેનો તા છે. તો વર્તમાન ઉદંતની અંદર ફરી ધ્યાન આપજો મિત્રો, આટલું યાદ રાખવાનું છે. તો વર્તમાન ઉદંતની અંદર પ્રત્યય છે તો, તી, તું, તા અને અનુસ્વાર સાથેનો તા. અને આ પાંચ ઉદાહરણ યાદ રાખો તો તમને કઈ મુશ્કેલી અનુભવાશે નહીં. તો, તી, તું, તા આ પ્રત્યયને યાદ રાખશો તો વર્તમાન ઉદંતની અંદર શબ્દની અંદર કયો પ્રત્યય આવે છે? તો ત પ્રત્યય આવે છે. ટૂંકો યાદ રાખવો હોય અને આમ ના યાદ રાખો તો, તી, તું, તા યાદ રાખો તો તમને પ્રત્યય તરત ઓળખી શકાશે. તો અહીંયા આ તો વપરાયો છે, અહીંયા આ તી વપરાયું છે, અહીંયા આ તું વપરાયું છે અને છેલ્લે અનુસ્વાર વાળો તા અહીંયા વપરાયું છે. તો, તી, તું, તા ઉદંતની અંદર યાદ રાખો તો વર્તમાન ઉદંત તમે ઓળખી શકશો. ફરીથી બીજા ઉદાહરણ. વર્તમાન ઉદંતના 5 ઉદાહરણ છે. ફરી એકવાર સમજાઈએ. ફરી 5 ઉદાહરણો જોઈએ. રમતો છોકરો ક્યાં ગયો? પ્રથમ ઉદાહરણ છે ક્યાં ગયો. આ એક વાક્ય છે કે રમતો છોકરો ક્યાં ગયો. તો આપણે પ્રત્યય શું હતા? તો, તી, તું, તા અને અનુસ્વાર સાથેનો તા. આ યાદ રાખવાનું હતું. તો અહીંયા તો શબ્દ વપરાય છે. રમતો એક ઉદંત છે
અને પ્રત્યય તો છે એના આધારે આપણે ઓળખી શકીએ કે આ કૃદંતનો શબ્દ છે. અને આ કઈ જગ્યાએ વપરાયો છે? નામની જગ્યાએ વપરાયો છે. ભાઈ સંજ્ઞા તરીકે કૃદંતનો ઉપયોગ થયેલો છે. બીજું ઉદાહરણ લઈએ. તે ગાતે ગાતે રમતી હતી. તે ગાતે ગાતે રમતી હતી. અહીંયા ક્રિયાપદ તરીકે કૃદંતનો ઉપયોગ થયેલો છે. કે જે વ્યક્તિ છે તે રમે છે પણ કઈ રીતે? ગાતી ગાતી. તો આ પ્રત્યય તી વપરાયેલો છે. તો અહીંયા ક્રિયાપદ તરીકે પણ કૃદંત વપરાયેલો છે. ત્રીજું ઉદાહરણ લઈએ. રમતું છોકરું પડી ગયું. રમતું છોકરું પડી ગયું. તો અહીંયા રમતું તો એક ક્રિયાપદ શબ્દ તરીકે, તો પ્રત્યય તરીકે, સંજ્ઞાની જગ્યાએ, નામની જગ્યાએ પ્રત્યય વપરાયો છે. બીજું ઉદાહરણ જોઈએ. કેવળ લખતા લખતા ટીવી જુએ છે. કેવળને ટીવી જોવાની ટેવ છે. જે ખોટી ટેવ. તો કેવળ લખતા લખતા ટીવી જુએ છે. આ ઉદાહરણ છે કે કેવળ લખતા લખતા ટીવી જુએ છે. તો અહીંયા ક્રિયાપદ તરીકે વપરાય છે. ક્રિયાપદ તરીકે અહીંયા શબ્દ વપરાય છે. લખતા લખતા. તો આ તા અનુસ્વાર વાળો આવશે. એટલે લખતા લખતા એમાં તા અનુસ્વાર તા પ્રત્યય વપરાય છે. અનુસ્વાર વગરના તાનું ઉદાહરણ છેલ્લું બાકી રહ્યું. જોઈએ. દિવ્યાંગ રમતા રમતા લખે છે. પાંચમું ઉદાહરણ છે. દિવ્યાંગ રમતા રમતા લખે છે. રમતા રમતા લખે છે. તો રમતા રમતા આદિતા છે. અનુસ્વાર વગરનો તા. તો આ રીતે વર્તમાન કૃદંત ઓળખવા માટે ટૂંકમાં રીતે યાદ રાખવી હોય તો તી તો તા અનુસ્વાર સાથે તા પણ લખો. ઉદાહરણ પ્રત્યય તરીકે યાદ રાખવો જરૂરી છે. ફરી બોલી જાઉં છું. કૃદંતના પ્રકારની અંદર વર્તમાન કૃદંત યાદ રાખવા માટે પ્રત્યય તો તી તુ તા અને અનુસ્વાર સાથે પણ તા વપરાય છે. આમ 5 ઉદાહરણ તમે યાદ રાખો તો વર્તમાન કૃદંત વાક્યની અંદર ક્યાં વપરાયો છે એ તમને ઝડપથી શબ્દને ઓળખી શકશો. તો અહીંયા વર્તમાન કૃદંતની સમજૂતી પૂર્ણ કરી છે. અને આગળનો કૃદંતનો પ્રકાર જોઈએ. ભૂત કૃદંત. ભૂત કૃદંત બીજો પ્રકાર ગણો. ભૂત કૃદંત
તો ભૂત કૃદંતની અંદર શું યાદ રાખશો? તો એની વ્યાખ્યા છે કે ભૂત કૃદંતની અંદર દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. ભૂતકાળની બનેલી ઘટનાને વાક્યની અંદર બને ત્યાં સુધી ભૂતકાળ વપરાયેલું વાક્ય હશે. તો ખાસ યાદ રાખો, અહીંયા ભૂત કૃદંતની અંદર પ્રત્યયો કયા? પ્રત્યય પ્રત્યયો. તો પ્રત્યયની અંદર એલો, એલી, એલું, એલા. એલો, એલી, એલો, એલી, એલું, એલા. એલો, એલી, એલું, એલા. ટૂંકમાં યાદ રાખવું હોય તો લો, લી, લુ, લા. ટૂંકમાં જો ભૂતકૃદંતનો પ્રત્યય યાદ રાખવો હોય તો લ પ્રત્યય છે, લો, લી, લુ, લા. જેમ વર્તમાન કૃદંતની અંદર તું, તી, તું, તા. એ જ રીતે અહીંયા લો, લી, લુ, લા. પણ એની સાથે વાક્યની અંદર એનો ઉચ્ચારણ થયેલો હોય છે એટલા માટે એલો, એલી, એલું, એલા શબ્દ લખ્યો છે. અને એની સાથે ય અને એલ પણ વપરાય છે. જે ઉદાહરણ તો તમને સમજાશે. બરાબર? બે પ્રત્યય છે, એક તો લ પ્રત્યય અને બીજો પ્રત્યય છે ય પ્રત્યય. એ યો અહીંયા ઈ અથવા તો ઈ, યુ, યા. અનુસ્વાર સાથે અને અનુસ્વાર વગર પણ. એટલે પહેલા આપણે અનુસ્વાર વગર લખીએ, પછી અનુસ્વાર સાથે. ફરી ધ્યાન આપો. ભૂત કૃદંતની અંદર લ પ્રત્યયની અંદર જોઈએ તો લો, લી, લુ, લા. એની સાથે બીજો પ્રત્યય છે ય પ્રત્યય, તો યો, ઈ, યુ, યા. અનુસ્વાર સાથે પણ યા. એના ઉદાહરણ જોઈએ. ધ્યાન આપજો મિત્રો. જો તમે આટલું યાદ રાખશો તો ભૂત કૃદંત તમને ઝડપથી ઓળખી શકશો. આ પ્રત્યયને યાદ રાખશો તો પ્રત્યય સાથે બીજું શું યાદ રાખશો? વાક્ય ભૂતકાળનું હશે. આ ખાસ યાદ રાખો. બરાબર? વર્તમાન કાળની અંદર વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે છે, ભૂતકાળની અંદર ભૂતકાળનું વાક્ય હોઈ શકે છે. જોઈએ ત્યારે ઉદાહરણ નંબર 1. પહેલું ઉદાહરણ, ગીલો ગયેલો પણ રોકાયો નહીં. ગીલો ગીલો છે, ગયેલો પણ રોકાયો નહીં. ગીલો ગયેલો પણ રોકાયો નહીં. ગીલો ગયેલો પણ રોકાયો નહીં. તો
ગીલો ગયેલો પણ રોકાયેલો એની અંદર એ લો પ્રત્યય અને આ જે એનું ઉચ્ચારણ છે એ અહીંયા એ ઉપર થઈ ગયું છે, એટલા માટે એ લો શબ્દ લખ્યો છે, એલો પ્રત્યય લખ્યો છે, તો અહીંયા માત્ર લો યાદ રાખો તો વાંધો નહીં. તો ગીલો ગયેલો પણ રોકાયો નહીં, એમાં ગયેલો આ જે પ્રત્યય છે એલો આ શબ્દની અંદર વપરાઈ ગયો છે. તો એ ગીલો ગયેલો પણ રોકાયો નહીં, ગીલો ગયો છે પણ રોકાયો નહીં, ભૂતકાળનું વાક્ય છે. અને લ પ્રત્યય લો તો તમે ઓળખી શકો છો કે શબ્દની અંદર આ અહીંયા દંત વપરાયેલો છે. હવે હું આગળ લખતો નથી કૌંસની અંદર કે સંજ્ઞા સાથે કે વિશેષણ સાથે ક્રિયાપદ સાથે કે ક્રિયા વિશેષણ સાથે ઉપયોગ થાય છે, કેમ કે એ પરીક્ષા પૂછાતું નથી. તો સમજાવવા માટે તમે કે સંજ્ઞા સાથે પણ આવી શકે કૃદંત, વિશેષણ તરીકે પણ આવી શકે, ક્રિયાપદ સાથે પણ આવી શકે અને ક્રિયા વિશેષણ તરીકે આવી શકે, એ સમજાવવા માટે કૌંસની અંદર સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ તરીકે શબ્દ લખતો હતો. બરાબર, પરીક્ષાની અંદર આવું પૂછાય છે. કારણ કે વાક્ય લખેલું છે, વાક્યમાંથી કૃદંત કયા શબ્દમાં વપરાયેલો છે એ શબ્દ શોધવાની અંદર એક પૂછાય છે. બીજો ખાલી જગ્યા આપી હોય તો એક બીજી જગ્યાએ કૃદંત મૂકવાનો પૂછાય છે. અને જે 49 પ્રશ્નની અંદર આ રીતે વાક્ય આપેલું હોય છે એની અંદર શબ્દ શોધીને ભૂત કૃદંત છે, વર્તમાન કૃદંત છે કે કયો કૃદંત છે એ પ્રકાર પૂછવાનું પૂછાય છે. એટલે હવે કૌંસમાં જે સંજ્ઞા સાથે વિશેષણ સાથે શબ્દ લખતો તો એવું લખતો નથી. તો તમે સમજી ગયા છો કે ગીલો ગયેલો પણ રોકાયો નથી. તો ભૂત કૃદંતની અંદર એલો નું ઉદાહરણ છે, આ ગયેલો એ કૃદંત છે, લો લીલો લા યાદ રાખો. અને આ રીતે ઉદાહરણ મગજમાં રાખશો તો તમને કૃદંત ઓળખવામાં મુશ્કેલી પડશે નહીં. બીજું ઉદાહરણ જોઈએ, વેચેલી વસ્તુ કોણ પાછી લે છે? વેચેલી વસ્તુ કોણ પાછી લે છે? અથવા તો પ્રશ્નાર્થ ને લખીએ કે વેચેલી વસ્તુ કોણ પાછી લે? તો વેચેલી એલી, અહીંયા વેચેલી અહીં એનું ઉચ્ચારણ થઈ છે એ એટલા માટે એલી પ્રત્યય લખ્યો છે. તો વેચેલી વસ્તુ કોણ પાછી લે? હવે તમને સમજાઈ ગયું છે કે જે પ્રત્યય અને ઉદાહરણ અંદર કઈ રીતે વપરાય છે. એટલે લો લી નું ઉદાહરણ છે, એલી એ ઉચ્ચારના લીધે એ લખેલ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ આગળ, મેં વાંચેલું મને યાદ હતું. મેં વાંચેલું મને યાદ હતું. તો વાંચેલું તો આ પ્રશ્ન પ્રમાણે લો નું ઉદાહરણ, સોરી એલું લો નું ઉદાહરણ છે, વાંચેલું. તો ઉદાહરણ છે લો નું ઉદાહરણ કે મેં વાંચેલું મને યાદ હતું. વાંચેલું વાક્ય ભૂતકાળ છે, પ્રત્યય એલું વપરાયું છે. બીજું ઉદાહરણ જોઈએ, વાંચેલા પુસ્તકોના પૈસા આવી ગયા, સોરી વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. આ એક વાક્ય છે કે વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. પુસ્તકો વેચવાની ક્રિયા છે, પુસ્તકો પૈસા આવી ગયા છે, વાક્ય ભૂતકાળ બની ગયું છે. એટલે એલા, તો આ એલાનું ઉદાહરણ છે. છેલ્લું ઉદાહરણ આપ્યું ફરી એનું ઉદાહરણ લાવ પ્રત્યયની અંદર છેલ્લું ઉદાહરણ છે. એના
પ્રત્યય હજુ બાકી છે. આગળ જોઈએ એલો પ્રત્યય કેવી રીતે વપરાય છે તેનું છે કે સુનીતા અહીં આવેલ હતી. સુનીતા અહીં આવેલ હતી. તો એલા આ ઉદાહરણ છે. એલાનો ઉપયોગ થયો છે. તો સુનીતા અહીં આવેલ હતી. આ એલો એલી એલું એલા અને એ લ એમાં ય અને ય બંને વપરાય છે. ઘણી જગ્યાએ એ પણ હોય ઉચ્ચારણ થતું હોય છે અને ઘણીવાર અનું પણ ઉચ્ચારણ થતું હોય છે, ઘણીવાર એનું પણ ઉચ્ચારણ થતું હોય છે. કેટલા માટે બે ઉદાહરણ લખ્યા છે. તો લો લીલું લા ભૂતકૃદને યાદ રાખવા માટે લ પ્રત્યયની અંદર લો લીલું લા અને લ યાદ રાખવાનું રહેશે. તેમાં લો લી લુ લા અને લ આ એના ઉદાહરણો છે. મારા ખ્યાલ મુજબ બધાને સમજાઈ ગયું છે. આ માત્ર ભૂતકૃદની અંદર લ પ્રત્યયના ઉદાહરણ છે. ય પ્રત્યયના ઉદાહરણો બાકી રહ્યા. જોઈએ ભાઈ આગળ હવે ય પ્રત્યયના ઉદાહરણ. તો ય પ્રત્યયના ઉદાહરણની અંદર યો યો ઈ સોરી કોજી વંચાય એને આમ પણ લખી શકાય, ઈ તરીકે પણ લખી શકાય છે. યાદ રાખજો ભૂતકૃદની અંદર લ પ્રત્યયમાં લો લીલું લા અને લ સાથે યો ઈ યુ યા તરીકે પણ પ્રત્યયની અંદર કૃદની અંદર પૂછાય છે. તો દરેકના ઉદાહરણ લઈએ આપણે. યોના ઉદાહરણ લઈએ, એનું ઉદાહરણ લઈએ, યુનું ઉદાહરણ લઈએ, એના ઉદાહરણ અને આ પાંચે ઉદાહરણ જોઈએ. બરાબર. યો ઈ તરીકે પણ આમ રીતે લખાશે. બધી બુદ્ધિ છે. આપણે તેના ઉદાહરણ લઈએ. સૌપ્રથમ યો પ્રત્યયનું ઉદાહરણ લઈએ. તો આગળ લખાયું છે એક ઉદાહરણ ફરી લખાવું છું કે તે મળ્યો ફરે છે. ફરવાની ક્રિયા છે. તે મળ્યો ફરે છે. તો મળ્યો આ યો પ્રત્યય વપરાય. બીજું ઉદાહરણ છે ઈ પ્રત્યયની અંદર તો વર્ષાનું પરિણામ સારું મૃણાલ મુદને જવાય. મૃણાલ અથવા મૃણાલવતી મુદને જવાય.
મુદને જોવા આવી હતી. તો તમે આઈ આ ઈનો ઉપયોગ છે, બરાબર. આ બંને વસ્તુ એક જ છે. મૃણાલવતી મુંડને જોવા આવી. તો એનું ઉદાહરણ. ત્રીજું ઉદાહરણ જોઈએ યુનું ઉદાહરણ. યુ તો વર્ષાનું પરિણામ સારું આવ્યું હતું. યુ તો વર્ષાનું પરિણામ સારું આવ્યું હતું. તો આ યુનું ઉદાહરણ. હવે આગળ જોઈએ એનું ઉદાહરણ. ડોક્ટર કલામ એકાએક નિશાળેથી પાછા આવ્યા હતા. ડોક્ટર કલામ એકાએક નિશાળેથી પાછા આવ્યા હતા. ત્યાં પ્રત્યય છે, વાક્ય ભૂતકાળ છે. છેલ્લું ઉદાહરણ અનુસ્વાર સાથે ત્યાં બોલ્યા વ્યક્તિ ક્ષમા. બોલ્યા એટલે શબ્દો तीन समा. तो बोलिया उदाहरण. तो यहाँ भूतपूर्वની અંદર બે પ્રત્યય યાદ રાખવાના. એક લ ની અંદર લો લી લો લા. બીજો પ્રત્યય યાદ રાખવાનો યો ઈ યુ યા. અને એના ઉદાહરણ તમે જોઈ શકો છો. આયા યો ઈ યુ યા અને અનુસ્વાર સાથેનો યા. આ પાંચે પ્રત્યયના આ ઉદાહરણ છે. તો વાક્ય આ રીતે પૂછાય છે. તો ભૂતકૃતની અંદર શું યાદ રાખશો? તો બે પ્રત્યય યાદ રાખશો. એક લ પ્રત્યય અને ય પ્રત્યય. લ પ્રત્યયની અંદર લો લી લો લા કડીની સાથે એ ભળેલો હોય છે. એટલા માટે એલો એલી એલું આવો શબ્દ લખ્યા હતા. બીજો પ્રત્યય છે ય પ્રત્યય. તો યો ઈ યુ યા. આ પ્રત્યય યાદ રાખજો. વાક્ય ભૂતકાળનું હોય છે. તો આ રીતે ભૂતકાળનું વાક્ય હોય છે. પ્રત્યય ય કે લ નો ઉપયોગ થયેલો હોય એ ભૂતકૃદંત પ્રકારનો કૃદંત ગણાય. આટલું યાદ રાખજો. તો અહીંયા આપણે ભૂતકૃદંતની સમજૂતી પૂર્ણ કરી છે. આજે વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત સમજ્યા. આવતીકાલે આગળના કૃદંતની અંદર જોઈશું ત્યારે ભવિષ્ય કૃદંત અને સામાન્ય કૃદંત આવતીકાલે જોઈશું. તો કૃદંતના પ્રકારની અંદર આજે બે પ્રકાર શીખ્યા. આવતીકાલે બીજા કોઈ પ્રકાર શીખીશું. અત્યારે તમારી જોડેથી રજા માંગુ છું. થેન્ક યુ. આભાર. નમસ્કાર વિદ્યાર્થીઓ.